મિત્રો જ્યારે પણ ગ્રામ પંચાયતમાં તમે 100 વાર મફત પ્લોટની યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયતમાં જાઓ છો ત્યારે તલાટી તમને શું જવાબ આપશે, સરપંચશ્રી તમને શું જવાબ આપશે એનો એક ખુલાસો કરીએ। જ્યારે પણ 100 વાર મફત પ્લોટની યોજનાની તમે વાત કરવા જાઓ તો તલાટી કહેશે અથવા સરપંચ કહેશે કે આપણી પાસે જમીન જ નથી તો તમને પ્લોટ કેવી રીતે આપીએ। તો પ્લોટ ફાળવવા માટે ગામતળની જમીનમાંથી પ્લોટ ફાળવી આપવામાં આવે છે। જ્યારે ગામતળની જમીન ઉપલબ્ધ ના હોય, બીજી સરકારી ખરાબાની જગ્યા હોય તો તેને ગામતળમાં નીમ કરાવીને પ્લોટ આપવો ફરજિયાત છે। ચાલો સરકારી અને ખરાબાની જમીન પણ નથી તો પંચાયતે સાક્ષીમાં રહીને જે ખાનગી જમીન હોય એને ગામતળમાં નીમ કરાવીને પ્લોટ આપવાની કામગીરી કરવી જોઈએ। તો આવા જવાબ આપતા હોય તો આ વિડીયો એમને ચોક્કસથી બતાવી દેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।